યુદ્ધની સ્થિતિ અંગે હર્ષ સંઘવીનું નિવેદન છે। તમામ લોકોને ભારત લાવવામાં આવ્યા। પ્રધાનમંત્રીએ ફસાયેલા લોકોની ચિંતા કરી છે। ફ્લાઇટમાં લોકો ભારત આવી રહ્યા છે। અગાઉ સરકારે યુક્રેનથી ભારતીયોને પરત લાવ્યા હતા, તો ગુજરાતના લોકો પણ પરત ફર્યા છે અને ઘરે જ્યારે હેમખેમ ફર્યા છે ત્યારે પરિવારજનો પણ અત્યારે ખુશ છે। ખાસ કરીને તેઓ એક સાંત્વના પણ આપી રહ્યા છે અને ઘણા લોકો જે હજુ પણ ત્યાં ફસાયેલા છે તેમને પણ લાવવાની અત્યારે પ્રયત્નો થઈ રહ્યા છે, પ્લાનિંગ ચાલી રહ્યું છે। સરકારની વિકટ પરિસ્થિતિમાં ભારત પહેલું દેશ છે જેમને બધી જ વ્યવસ્થાઓ થકી આપણા નાગરિકોને પાછા લાવવાની વ્યવસ્થાઓ કરવામાં આવે છે। દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજી અને આપણે આ પહેલીવાર નહીં, યુક્રેનમાં બી આપણે જોયું છે કે મોદી સાહેબે જે પ્રકારે વાતચીત કરીને યુદ્ધ રોકાવીને આપણા દેશના યુવાનોને પાછા લાવવાનું કાર્ય કર્યું હતું અને જે પ્રકારે હાલમાં બી આવી વિકટ પરિસ્થિતિમાં બી બધા જ લોકોને મદદ કઈ રીતે પહોંચે તે માટે ભારત સરકારના સૂચન પ્રમાણે કામગીરી ચાલુ છે। ભરૂચમાં જામા મસ્જિદમાં મહિલાઓએ પૂજા કરતા વિવાદ થયો છે। મહિલાઓ દ્વારા મસ્જિદમાં પૂજા કરાઈ હોવાનો દાવો કરાયો છે। મહિલાઓ ફૂલ, શ્રીફળ અને પ્રસાદ સાથે પૂજા કરવા માટે પહોંચી હતી। પોલીસની હાજરીમાં મહિલાઓ પૂજા કરી હોવાનો દાવો છે। મહિલાઓએ પૂજા કરતા મુસ્લિમ આગેવાનોએ તેનો વિરોધ કર્યો। મંદિર હોવાના દાવા સાથે અગાઉ પણ વિરોધ કરાયો હતો। મહત્વનું છે કે જામા મસ્જિદ સમણી વિહાર જૈન મંદિર તથા ચક્રઘર સ્વામીનું જન્મસ્થળ હોવાનો સંત સમાજે દાવો કર્યો અને ધરોહર પુરાતત્વ વિભાગ પાસે હોવા છતાં નિયમો વિરુદ્ધ મદ્રેસા સહિતની પ્રવૃત્તિ ચાલતી હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે। વડોદરાની વિશ્વામિત્રી નદી એટલે કે મગરોનો અડ્ડો અને હાલમાં જ વડોદરાના ઉર્મી બ્રિજ પર મહાકાય મગર લટાર મારતો જોવા મળ્યો, જે જોઈને લોકોના શ્વાસ અદ્ધર થઈ ગયા અને આ પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ। રસ્તા પર મગર જોઈ વાહનોના પૈડા થંભી ગયા। ટ્રાફિક થોડીવાર માટે અસરગ્રસ્ત થયો હતો। બીજી તરફ આ મહાકાય મગર વિશ્વામિત્રી નદીમાંથી બહાર આવ્યો હોવાની આશંકા છે। વન વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી આવી સફળતાપૂર્વક મગરનું રેસ્ક્યુ કર્યું અને આવતા લોકોએ હાશકારો અનુભવ્યો છે।